તમને ખબર છે તમારા ધંધામાં સૌથી મોટો ઉધારીયો કસ્ટમર કોણ છે? આ પ્રશ્ન છે ને ઘણા લોકોને ખબર જ નથી હોતી. આ એનું કારણ શું છે કે તમે જ્યારે ધંધો એમની સાથે કરતા હોય ને ત્યારે એની લિમિટ જ નક્કી ન કરી હોય. તમે એમની 50,000ની કેપેસિટી હોય ને 2 લાખનો માલ આપી દીધો હોય. બીજું કે તમે છે ને એ કસ્ટમર જેમ માલ માગે ને એમ માલ આપતા હોય, એટલે ક્યાંક તમને ખબર જ ન હોય કે એની લિમિટ કેટલી છે, મેં એને કેટલો માલ આપી દીધો છે. આ બધા ઉધારિયા કસ્ટમર છે ને ક્યાંક ને ક્યાંક તમે લીધેલી લોન અથવા તમારી પોતાની કેપિટલ છે ને અડધી તો ખાઈ જતી હોય અને તમને ખબર પણ ના પડતી હોય એમાં. એટલે કે છે આજે બેસો અને તમારા કસ્ટમરનું લિસ્ટ બનાવો અને એમનું આઉટસ્ટેન્ડિંગ જોવો, જેથી કરીને તમને ખબર પડી જાય કે મારા કસ્ટમરમાં કેટલી લિમિટ છે. ઘણી વખત એવું હોય કે ભાઈ તમારો પ્રીમિયમ કસ્ટમર હોય પણ એ તમને 100-150 દિવસ સુધી પેમેન્ટ ન આપતો હોય. આ એક 10 મિનિટનું કામ છે અને તમારે એ કઈ રીતના સેટ કરવું. જો તમારી પાસે સીટ રેડી ન હોય ને તો કોમેન્ટમાં એક્સેલ લખો, મારી ટીમ તમને એક્સેલ મોકલી આપશે અને એમાં ખાલી ડેટા ફિલ કરો એટલે તમને આઈડિયા આવી જાય કે મારી પાસે કઈ કેટેગરીના કેટલા લોકો છે.